તો નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ખેરગામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જામ્યો છે તો નવસારીના જલાલપોર અને ગણદેવીમાં વરસાદ પડ્યો છે। બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। નવસારીના આ દ્રશ્ય છે। બિલીમોરા શહેરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે। 2 દિવસ રાહત હતી દક્ષિણ ગુજરાતમાં, પરંતુ ત્યારબાદ ફરી ગઈકાલે રાતથી વરસાદ પડી રહ્યો છે। નવસારી, જલાલપોર અને ગણદેવીમાં વરસાદી પાણી ઘણા બધા વિસ્તારોમાં ભરાઈ જવાની જે ઘટના છે તે પણ સામે આવી રહી છે અને બીજી બાજુ ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, સુરત, ડાંગમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે। ખેરગામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને રોડ રસ્તાઓ અત્યારે જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। નવસારી જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી માર્યા બાદ મેઘો 2 દિવસ શાંત રહ્યો હતો, પરંતુ ફરીથી હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। નવસારીના ગણદેવી તાલુકાનું આ બિલીમોરા શહેર છે અને બિલીમોરા શહેરમાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વાહન ચાલકોને જે છે એ મુશ્કેલી પડી રહી છે, પરંતુ જે વાત કરવામાં આવે તો નવસારીના જે ખેડૂતો છે હરખાયા છે, કારણ જે સારો વરસાદ થાય તો વાવણીની શરૂઆત થાય અને ખેડૂતો જે ડાંગર પકવતા ખેડૂતો છે એ પોતાના ઘરોની તૈયારી કરતા હોય છે। ત્યારે આ વરસાદ જે હવામાન વિભાગની 5 દિવસની આગાહી છે એ અનુસાર વરસી રહ્યો છે અને જો જોવા જઈએ તો આ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ નવસારી જિલ્લામાં વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બન્યું છે અને લોકો હરખાયા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।